રાજકોટ જિલ્લા અને શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના મેળા લાગ્યા છે। લોકોમાં બે ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસ અને ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે। હાલમાં મળતી માહિતી પ્રમાણે શહેરમાં અને જિલ્લામાં ફરી એકવાર રોગચાળાએ માજા મૂકી છે। ઘરે ઘરે દર્દીઓના ખાટલા જેવી સ્થિતિ પેદા થઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેળા જેવો માહોલ સર્જાયો। શહેરની મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં પણ સતત દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે જ્યારે ઋતુ ચેન્જ થતી હોય છે તેને લઈને દર્દીઓમાં હોસ્પિટલની અંદર ઘસારો જોવા મળતો હોય છે। તાવ, શરદી, ઉધરસ અને પેટના દુખાવાની ફરિયાદ સૌથી વધુ ડોક્ટરોને મળતી હોય છે। ગણી શકાય છે અત્યારે મોટી કતારો જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડીની અંદર જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં દર્દીઓ જાણે 1500-2000 થી વધુ લોકો જે અત્યારે ઓપીડીની કતારોમાં ઊભા છે। વહેલી સવારથી લોકો લાંબી કતારો જે લગાવી રહ્યા છે। ઋતુ બદલાવાને કારણે ક્યાંક જે સામાન્ય બીમારી હોય છે તે થતી હોય છે। આપણી સાથે ડોક્ટર હર્ષિલ સાહેબ છે। શું કહેશો સાહેબ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે કે કઈ પ્રકારના દર્દીઓ આપણી સાથે આવતા હોય છે? અત્યારે શરદીનો ને ઋતુ ચેન્જનો સમય છે તો શિયાળામાંથી ઉનાળો થાય એ સમયમાં જનરલી તાવ, શરદી, ઉધરસના વાયરાઓને લીધે તાવ, શરદી, ઉધરસના કેસ રૂટીન કરતા સામાન્ય કરતા વધારે સંખ્યામાં જોવા મળે છે આપણને। કેટલા એવા દર્દીઓ ડેઈલી રૂટીન ઓપીડીમાં આવતા હોય છે? કેટલી સંખ્યામાં આવતા હોય છે? અને સૌથી વધુ ગ્રામ્ય કે શહેર? આપણે રૂટીનલી તાવ, શરદી, ઉધરસના દર્દીઓ સામાન્ય કરતા અત્યારે આ ઋતુમાં વધારે જોવા મળે છે। આ સિવાય હૃદયના, કિડનીના, મગજના અલગ અલગ વિવિધ પ્રકારના દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે। એટલે અરાઉન્ડ 1000 થી 1200 જેટલા દર્દીઓ મુલાકાત લે છે મેડિસિન વિભાગના ઓપીડીની। ખાસ તો અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે લાંબી કતારો લગાવવી પડે છે, આમાં બાળકોની સંખ્યા કેવી હોય છે અને વયોવૃદ્ધ અને યુવાનોની સંખ્યા કઈ રીતની હોય છે? એટલે અલગ અલગ દર્દીઓ આવતા રહેતા હોય છે। દર વખતે કઈ ફિક્સ નથી હોતું, બરોબર? અલગ અલગ સમય અકોર્ડિંગલી આવતા હોય છે। ચોક્કસથી અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હું તમને બારોબારની સાઈડમાં પણ બતાવવા માંગીશ કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ઓપીડી વિભાગની અંદર લાંબી કતારો લોકો ઊભી ગયા છે। વયોવૃદ્ધને જે સામાન્ય જે તાવ, શરદી, ઉધરસ, તાવ અને પેટના દુખાવાની સૌથી મોટી ફરિયાદો અત્યારે લોકો કરી રહ્યા છે। ઓપીડી વિભાગની અંદર મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે કેસ કઢાવીને પોતે ડોક્ટરના ચેકઅપ માટે જે લાંબી કતાર જે અત્યારે જોવા મળી રહી છે, અત્યારે કતારમાં જે ઉભેલા લોકો છે તે કોઈ સામાન્ય બીમારી માટે છે, કોઈ મોટી બીમારી માટે નથી, પરંતુ ઋતુ બદલાવાના કારણે ક્યાંક પરિસ્થિતિનું જે નિર્માણ છે તે અત્યારે થવા જઈ રહ્યું છે। લાંબી કતાર જે અત્યારે જોવા મળે છે તેની અંદર સૌથી વધુ લોકો વૃદ્ધ લોકો જે છે તે જોવા મળતા હોય છે। સામાન્ય રીતે વિકલાંગોની જે પરિસ્થિતિ છે પણ ત્યાં તેને લઈને પણ ક્યાંક બીમારીઓ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। કોરોના બાદ લોકો હવે સતર્ક બન્યા છે અને સામાન્ય બીમારી થાય એટલે તરત જ ચેકઅપ માટે પહોંચી જતા હોય છે। કેમેરામેન દીપેશ સાથે ચેતન ઠેકરા, અબતક ચેનલ, રાજકોટ।